નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. આણંદ જિલ્લાના ખંભાત શહેરમાંથી જૂથ અથડામણના સમાચાર સામે આવ્યા છે. અહીં જાગનાથ મહાદેવની ચાલી વિસ્તારમાં બાળકો વચ્ચે થયેલી સામાન્ય તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. જાગનાથ મહાદેવની ચાલી વિસ્તારમાં તકરારની શરૂઆત બાળકો વચ્ચેની સામાન્ય બોલાચાલીથી થઈ હતી, પરંતુ જોતજોતામાં મામલો બિચક્યો હતો. ચુનારા સમાજના આશરે 100 થી વધુ લોકોનું ટોળું લાકડીઓ અને પથ્થરો સાથે વણકર સમાજના ઘરો પર તૂટી પડ્યું હતું. આ હિંસક હુમલામાં 10 જેટલા ઘરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. તોફાની તત્વોએ ઘરના દરવાજા તોડી નાખ્યા હતા અને બહાર પાર્ક કરેલા બાઇક તેમજ એક્ટિવા જેવા વાહનોમાં તોડફોડ કરી હતી. આટલેથી જ ન અટકતા ગેસના જોડાણો અને વીજળીના મીટરોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે એક નોટરી એડવોકેટના ઘરનું તાળું તોડી અંદર ઘૂસીને તોફાનીઓ LED ટીવી પણ ઉઠાવી ગયા હતા. સદનસીબે હુમલાખોરો વિસ્તારમાં પૂરી રીતે પ્રવેશે તે પહેલા જ સ્થાનિક રહીશો પરિસ્થિતિ પારખી ગયા હતા. જીવ બચાવવા માટે લોકો તાત્કાલિક સલામત સ્થળે ખસી ગયા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી છે. જો કે વર્ષોની મહેનતથી ઊભી કરેલી મિલકતોની પાયમાલી જોઈને રહીશોમાં રોષ અને દુઃખ જોવા મળી રહ્યું છે. ગઈકાલે અમારે 2 બાળકો નાના હતા, એમને ઝઘડો થયો થોડો ઘણો. એમાંથી પછી એ લોકો સામેવાળા હતા એ ચુનારામને બોલાવી લાયા અને પછી અહીંયા આગળ છોકરામને સેજ ધમકી આપી અને પછી મારામારી થોડીક કરી. પછી એ લોકો જતા રહ્યા અને પછી બધા અહીંયા આગળ આદમી કોઈ હતા જ નહીં. અને પછી એ લોકો આવ્યા, અમારી ઉપર અહીં હુમલો કર્યો. અમે બૈરા જ હતા બધા, અને આવીને એમણે અમારી ઉપર હુમલો કર્યો, પથ્થર માર્યો, બાઈકો તોડી નાખી, આજુબાજુવાળાને બધાને ઘણું બધું નુકસાન કર્યું છે એ લોકો હમણે. અને બધું ખરાબ બોલ્યા છે, ઢેડા આવું બધું બોલી ગયા છે અને આગું બધું બોલી ગયા છે એ લોકો. કેટલું નુકસાન કર્યું છે તમે? નુકસાન તો બધું ઘણું કર્યું છે, બહુ નુકસાન કર્યું છે એ લોકો હમણે. 3-4 લાખનું નુકસાન કરી નાખ્યું છે એ લોકો હમણે. એટલે નુકસાનમાં શું શું થયું છે? બાઈક ભાગી નાખી છે, ગેસના મીટરો તોડી નાખ્યા છે, સંડાસ બાથરૂમના દરવાજા તોડી નાખ્યા છે, સાધનો બધા જ તોડી નાખ્યા છે. પછી બહાર મૂકેલી વસ્તુ જ બધી તોડી નાખી છે. મોટા મોટા પથ્થરો મારી અને દરવાજા બધા તોડી નાખ્યા, બારી બારણા દરવાજા તોડી નાખ્યો, વાસણો અમારા લઈ ગયા. અને ધમકી વારે ઘડી આપે, નાની નાની બાબતોમાં એ લોકો આવી રીતે કરે અને બધા સામટા આવીને હુમલો જ કરે. કેટલા લોકો આવે? લગભગ 500 થી 1000 માણસો, 200-250 માણસ જેવા આવે. 500 થી 1000 માણસો આવી જાય, એક સામટા આવી જાય અને આવી અને સીધા પથ્થર મારો જ ચાલુ કરી દે. અને છોકરીઓને લઈ જઈશું, તમારી બહેરીઓને લઈ જઈશું, ઘરમાંથી કાઢીને લઈ જઈશું, એવી ધમકીઓ આપે. પછી એવું બોલે, અહીંયા ઊભા બોલે, ઢેડામની છોકરીઓને કાઢી જ જઈએ આવું બોલે છે. બૈરા હોય તો ઉઠાવો ને છોકરીઓ હોય તો ઉઠાવો. ઢેડિયા બહુ ફાટ મારી જાય, આ ઢેડા બહુ ફાટ મારી ગયા, આવું બધું બોલી. એ અમારે અંદર ઝઘડો હતો અને એમાં છે ને એ ચુનારા ભાઈઓ આવી ગયા અને અને પથ્થર મારો કર્યો અને અમારી બધી જ બહાર પ્રોપર્ટી બધાની ઉપર એ લોકોએ નુકસાન બહુ પહોંચાડ્યું છે. એમાં અમારી બાઈક, અમારા ગેસના મીટરો, અમારા લાઇટ બિલના મીટરો, લાઇટો, સંડાસ બાથરૂમના દરવાજા, અમારા બહાર મૂકેલા ટાંકી, ડ્રમ, નળો બધું જ તોડી નાખ્યું છે. ચોરી કરવાવાળું વસ્તુ ચોરી કરી ગયા છે. ઘર તોડી અને ટીવી બધું એવું ચોરી ગયા છે. અને વારે ઘડી આવું કરે જ છે એ લોકો. કેટલા લોકો આવે છે અને આવું કરે છે? 50 છે જ. અને ગંદી દર વખત ગારો બોલે છે અને અમને લોકોને હેરાન કરે છે. શું કરે છે? અહીંયા ગળીથી અમે એમના લોકોના સાધનો ના જવા દઈએ ને તો બી અમારી પર રાત્રે પથ્થર મારો કરે છે અને એવું કહે છે કે તમારી છોકરીઓ લઈ જઈશું, ઢેડાઓ લોકો એવું બધું. તમારી છોકરીઓ પથ્થરમારો થતો જ હોય છે અને એવી રીતે અમને કાયમ બીવડાવે છે. અમે કાયમ માટે ડરમાં જ રહીએ છીએ. ઘડી આ લોકો અમારે એવા કરવું શું? બોલો. કાયમ માટે અમારી પર દુશ્મની છે એ જ ખબર નહીં પડતી. તો આવે જ છે. બૈરા એકલા હોય છે, મોકો જોઈને જ નીકળી જાય છે. મોકો જોઈને ટોળું આવી લોકો છે ને જાય છે. ઘડી અમારી પર હુમલા કરે બૈરા છે. એકલા હોય નહીં જેવી ત્યારે બાબતોમાં એ લોકો એક બૈરા નહીં જેવી કેટલું બાબત હોય સહન કરે. ને તો અમારી પર એ લોકો હુમલા કાયમથી કરી અમે જાય છે. ડરમાં જ રહેવું પડે છે. બૈરા છોકરા બધા ડરમાં રહેવું છે કાયમ. પડે છે અમારે. ચુનારા સમાજના લોકો અનુસૂચિત જાતિની મહિલાઓને અવારનવાર જાતિગત શબ્દો વાપરીને પણ સંબોધતા હોવાની પણ સ્થાનિક લોકો ફરિયાદ કરી રહ્યા છે. જો કે આ ઓચિંતા હુમલાથી ગભરાયેલા રહીશોએ
ખંભાત સિટી પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. હાલ સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.